આ શંકરીઓ શરમ વગરનો લુખ્ખો આ ઓછો છે. આ હગું કરી પૈસા લઈ ગયો ને હગું તોડી નાખ્યું અને આ ઓછો નહીં આવ્યો. અમુક પૈસા તો આવ્યો હાલે એવો નહીં એમને. અરે સોમલો હે ને મોરવે વચમાં એટલે સોમલા પહાણ જવું પડશે અને તાણે જ આ સોમલાની વાત માનશે અને પૈસા હાલશે. ગમે તે કઈ સોમલા કેવું છે કે સોમલા તું મારા પૈસા હાલાય. તું વચમાં હતો અને તું લઈને આવ્યો તો શંકરિયાને મારા એક હગું કરવા એટલે મોરવે તું છે એટલે તારા જ પૈસા લાવવા પડશે. ઓનું કીધું મોને અને વળી પૈસા હાલી દે તો સારું કે મારા તો કોઈ ઓછા પૈસા નહીં ગયા. 3 લાખ રૂપિયા જશે 3 લાખ રૂપિયા. આમાં આવા કાંઠાના પૈસા શોધી લાવું અને તો બથાઈને બેસી ગયો છે. હાલવાની તો ના પડે છે અમૂર્તિ પણ આ સોમલાને કહેવું પડશે એ ના હાલે તો તું હાલી દે પણ પૈસા મારા હાલી દે. મારે બીજું કોઈ ના જુઓ. અમે શોધી લાવ. ઓહો દેખાતો તો નહીં. સોમલા એ સોમલા આ શિવ સવાય ટોકપ અલે જીવન નહીં દેખાતું કહું. બોલ કોમ હતું કુ ફોમ નહીં આશી રાત મને ઊંઘ નહીં આવી. તો એની કોઈ ચિંતા કરું છોકરા છોક બીજા હગું થહ નહીં થાય એમ નહીં. અલ્યા છોકરાની ચિંતા નહીં પેલો લુખ્ખો પૈસા લઈને બેઠો છે એની ચિંતા છે. તે શું તે અમે તો જે જીવન એ સોમલા જ્યાં નહીં તું વચમાં મોરો તો એટલે તારા બધું કરવું પડશે ને તારા પૈસા આવવા પડશે. શું કરું શું હું કરું? કાલ હંગત નતો આવ્યો કાલે હંગાતી આવ્યો તો પણ ચોકન હગું કરવા કોણ લઈને આવ્યું તું? તું લઈને આવ્યો તો. જીવણિયા શંકરિયો ગોઠાયો નહીં જો તને કહી દેવું. સોમલા ગોઠા તાર હાડું આપે તઈને તો વહન પડ્યો તો તારા ગમે તે કરી મારા પૈસા લઈ દેવાના બીજું કશું નહીં. મલાવરાવ લે મલાવરાવ એટલે મોરવાઈ તું નતો જીવનલાલ તમે છોકરો પહેરેવો જ નતો હમા વેવાઈ કરા ને તમે 2 જણા મોહન તાર તમે ખોત અને બગડી એટલે આવી ગયા મારા પહાન. હા તે તારા પહાણે જાવ કા તું હગુ લઈ મારા ઘરે આવ્યો તો હગુ તો મિસ ભાઈ બોલાયો તો ના હગુ તો મિસ કરાય તો જીવન તમારી વાત સાચી છે. તો તાર પાસે મારા પૈસા લઈ દે બીજું કોઈ પૈસા વાળા મી વાત નથી કરી. મને પૂછ્યું તું પૈસા વાળા મને પૂછ્યું તું કે દાગીના ચોરાઈ જાય મને લઈ ગયો તે દાદા હંગાત તો જીવન એમાં મારો કોઈ દોષ નહીં હો. પણ સોમલા રસ્તો તો તી બતાવ્યો તો મી હગુ કરાયું તો તૂટી ગયું. તૂટી ગયું એટલે થોડું ચાલતું છે. તું ગમે તે કરી એના પૈસા ના લે તો તું આલી દે હેડ. મુશોથી લાવ લે સમશોથી લાવ એની વાત કરે છે. સોમલા મારા બીજું કોઈ વાપરવું નહીં. જો મારા ડોશી રોજ દુકાનો લે છે ઘેર ઓ ગાળો બોલે છે દુકાનો રોજ ઘેર ખાવાય નહીં હાલતી ઓ પૈસા કરીને વાત કર 3 લાખ રૂપિયા જે આવી તારા લીધા મારા લીધે નહીં જા તમે લાલચમાં આવી ગયા તા 10 કિલો ચોદીન 8 તોલા હોનું ને એવું બધું કરતો હતો ને એટલે. પણ મને હું ખબર કે આવું હશે કે નહીં હોય. 5 લાખ રૂપિયા તો રોકડા લેવા હતા. મારે બીજું કોઈ વાપરવું નહીં. તું મારા પૈસા આલવાનું કર બીજું કશું નહીં. ગમે તે કર મારા પૈસા આલી દે. હું કરું લે એમાં પણ યાર અરે તું શું કરી એટલે મારા ઘરે બેહી જોઈ છે મોરવાઈ તું છે કોઈ બખારો નહીં કરવાનો મારા ઘેર જોજો. બખારો નહીં કરવાનું એટલે આ બોલવાની રીત છે તારી. ગમે તે કર મારા પૈસા આલવાનું કર. આમ કાલ તો સરપંચ પાંજા હતા એને તો ગારો દીધી. અમુક કોઈ ગમો હોભરેવું છે આપણું. સોમલા ગમે તે કરી મારા પૈસા તો પાછા લાવવા પડશે કે જેટલી મજૂરી કરી હતી 3 લાખ રૂપિયા ભેગા એક મોનત છે જી ના તો બાબુજીને વાત કરવી પડશે કે અમે ક્ષેત્રોના છીએ. અમે સરપંચ નહીં આવતા ને બાબુજી આવશે ખરે. હા આગેવાન છે સમ ગમના અમે એ પાછા આપણા પર બગડી ના તણકા બગડ્યું તો અભરી લેવાનું. હું અભરી લેવાનું. ભૂલ આપણે બેને કરી છે. એ સોમલા હા તું બધું બાબુજીને કીએ ખરો કેવું હતું નહીં મને તો તારા લીધા હું ભરાઈ રહ્યો છું. આમ તારા લીધા બધા ગોમો તારી લાલચમાં ભરાઈ રહ્યો મારા લીધા નહીં ભરાઈ રહ્યો. વાત કરી છે તે આ લાલચમાં ભરાઈ રહ્યો વાતો કરી વગર જોઈ હગો કરી દેતા ને સોરી છોકરો વગર પૂછે તાર હગુ લઈને ઘેર આવ્યો તો ને એમ તો ઈવન હાડું નતો. અરે તે ઓલે ના વાગુ મગજ ખાતા વગર ના હોય તો જે બાબુજી નહીં બાબુજી પાન જવું તો પડશે ને વાત કરવી પડશે. જવું જ પડશે. મુશ્કેલ જે એવું નહીં જો જીવણિયા એક જ ગમો માણસ એવો છે કે આપણા પૈસા હલાવવા અને બીજો કોઈ નહીં હલાવવા. કેવો માનતો તો મારો વર્ષો ના રાખ્યું ગરીનું ના રાખ્યું વાયકન આવ્યો હોય ને તો એનો હાડું કદી ના બોલાવા પણ આપણે મરી મટીએ ચા પીએ ખવરાઈએ કેટલું રાખતા પણ ના રાખ્યું ગરીનું. આમાં બાંધવાનો વિશ્વાસ ના રાખાય સોમલા. કૂતરા જેવો ગમે ત્યારે ડૂચો પર ને મને 2 લાકડીઓ મિલી જાય યાદ છે. મને કોકદારો કે મને નહીં મેલી લાકડીઓ. સારું કર્યું નાહી આયા. નાહી આયા તે પૈસા લેવાના છે. ગમે તે કઈ પૈસા લાવવાનું કરતું. સોમલા હા બાબુજીને બધી કમ્પ્લીટ વાત કરજો હો.
કશો વાંધો નહીં કીએ તાનામાં ભરવાના છે તો શું કરશું તાન ભરવાના છે એટલે તો આગળ પડે કે આપણાથી કોઈ મેર પડે એવો નહીં. પેલા આયા હોત તો સારું હતું. ઓહો, જો કે બાબુજી તો બાબુજી તો બાણ ફાવવા વળગાર્યા છે જો. બાબુજી ઓહો જીવનલાલ હા વગાડો પાછા. વગાડું નહીં બાળ ફાડું છું. આટલી ઉંમર તમે જબર બાણ ફાવો છો. આ ફાટી ગયું જો આટલો તો ફાડી નાખ્યો. ફાડી કાઢશી. હાય તમે શેમ ભૂલા પડે આ બાજુ? આ પાના હતા કોમ હતું એટલે. અમુક ગામમાં આગેવાન હોય ઈવન પહાડ તો જવું પડે કે નહીં સોમલા? ઓહો. એટલા આયા હતા કોમ હતું એટલા. હું કોમાં આયા કયો? કોઈ ઉઘરાણું છે કે કોઈ ડખો છે કે હું છે? ડખો છે એટલા આયા છીએ, ઉઘરાણું નહીં. જીવણિયા પણ અમે ઉંમર થઈ લ્યા મેલો કે ડખા? એટલે ગામમાં નહીં કરે ડખો બહારનો. પણ બહારના ડખા મેલો કે જિંદગીમાં ડખા ને ડખા જ રહી તમારા? બાબુજી બહારનો આવીને હોય કણ ડખો કરી ગયો એ લોચા પડ્યા. બહારનો આઈને ઓહો, હુકા ડખા કરો છો પણ પડી મેલો કમ. આ રહ્યો લઈને આવ્યો તો. અમે તારા નોમના ડખા ના જ્યા તું ડખલાળો ને ડખલાળો જ રહ્યો. બાબુજી મારો ડખો નહીં. તાણે દર વખત જાન હોય તારું મને ફાટે તારો ડખો હોય તારો ડખો થોડો અમારો ડખાવે રોજ. વાત કરો છો તે આ કે છે એટલે કઉ છું. એને વ્યવહાર કરીને બેસી ગયો તો એને ચમ નહીં કહેતા. હને વે ભાઈ લે આ કની વાત કરે છે ને હું સાહેબ મને એના ખબર. છોકરાનું હગું કર્યું તું આપણે સરપંચ નહીં. ઓવે. એનું હાડું શંકરજી ઓવે. એના ઘેર હગું કર્યું તું. શંકરજી ના ઘેર ઓવે અને ઓના છોકરાનું હા, આમ હગું તોરી એટલે મારા ઉપર આમ ચડી બેહા છો. આ તે સરપંચ ના આઢોનું છોકરાને હગું હોય તો સરપંચ ના જવાનું હોય મારા ઉલા આવવું પડે. સરપંચ ના હાડું ના છોકરાનું હગું નતું કર્યું, મારા છોકરાનું ચોકન કર્યું તું નિવાની. હા હા ગમે તે પણ સરપંચ ના આઢું ના કરી તું ને ઓહો, તો પછી સરપંચ ના જવું પડે કે અમારા હું કાબવું પડે. ઈ જઈને આયા. જો પણ એના બાબુજી, તમે મારી વાત સાંભળો. હા ઓના છોકરાનું શંકરજીના ઘેર હગું કર્યું બરોબર. બરોબર. ઈવન સોરી વેરા એટલે વવાય પર હગું થઈ ગયું ને એટલે પછી પૈસાનો વ્યવહાર ચાલુ કરી દીધા અને હગું આમ તૂટી ગયું. મૂર્ખા પેલા પૈસાના વ્યવહાર કરાય લે અને હગો વાલો તો રૂપિયા ના લોય કદી જીવનમાં જો હગોમાં પૈસા આલવા હોય ને તો ભૂલી જવા માટે આલવા એવું પડે. નહીં. હા. ઓવન હાડું એકન તેને જ ભરવાના છે પાછા. આ જીવન એને હગા હાડું મારા હાડું એ ઈકણ હગું કર્યું જો. અને મિયા ઈકણ હગું તે હું કર્યું. હતો આઢું ને હગું કર્યું તે એ ભરવાના છે એ 2 લાખ લે છે અને મારા 3 લાખ. અને પાછું છે એવું ખબર હે સોરી એક અને હગો કરે 2 જગ્યાએ. શંકરજી સેવા સીમ કેવું શંકરજી ને અમુક કોણ નહીં ઓળખતું મૂર્ખો તમને શી ખબર નહીં આ ગામમાં આયા તારે દખલા કરીને નહીં જાય રે ડખલા કરીને જા પણ એવાનો વિશ્વાસ એવાના હાડું સરપંચ હેરા નહીં રાખતા તો તમે કેવી રીતના વિશ્વાસ રાખ્યો ને હગું કર્યું? લાલચમાં કર્યો અને શંકરજી એમ કહેતા કે મારે સોરીને 10 કિલો ચોદી હાલવાની છે અને 8 તોલા હોનું હાલવાનું હોય અને જમાઈને 5 લાખ રોકડા હાલવાના એટલે જીવન ફટે હગું કરી નાખ્યું. અલ્યા મૂર્ખા શરમ જેવું છે કે નહીં? અમે મને સીધો 10 કિલો ચોદી ની કિંમત કેટલી થઈ લે? મારા મતે કહેશે કે એટલા 2.5 થી 3 લાખ રૂપિયા ભાવ ગણીએ તો 30 લાખ રૂપિયા થયા હા, ભાવ તો થાય. અને હોનું અને શું 8 તોલા હોનાનું અને રોકડા એના 12-13 લાખ અને 5 લાખ રૂપિયા આટલા બધા પૈસા અત્યારે શું પુના પહાણ? એટલે મેં કીધું શંકરજી પણ હસી એટલા મેં તો હગું કર્યું તું છોકરા પણ મારો જ બૂચ મારી દીધો હોય તો. તેમાં હું શું કરવું આમાં? બાબુજી ગમે તે કરી મારા પૈસા લઈ આલો, મારા મજૂરીના પૈસા આવે કોઈ. જો આમાં મારાથી તો કોઈ થાય ના પણ સરપંચ ને આપડે બધા ભેગા થઈને કેવું પડે એવાના હાડું થાય છે એટલે બાબુજી તો અમે એકન જાતા જીવનીઓ ને હાડું તઈન શંકરે નીકળ. શંકરજી નહીં અને પૈસા માંગ્યા ને એટલે લાકડી લઈને ઓહન થયો. આ અલીબાબેન તાતાના મોન તો પણ તમે સિયા ઓળખતા નહીં એક નંબર નો વેટો છે બૂચ મારું છે રહ્યો ખબર પડી જાય ના ગમો જાય એટલે એના નોમની એના ગામમાં રાડ છે હા, કહેતા હતા. આજુબાજુના વિસ્તારમાં શંકરજી નું કોઈ નોમ લેતું નહીં એવો લુખો માણસ છે. ગામમાં એ બધા કે આ તો લુખ્ખો છે, એક નંબરનો જુઠ્ઠો છે, તો ગમે પછી- તેને ભરી દે. તો પછી એવા ઘેર હગું કરતા પેલા વિચારવું પડે. અને જીવણિયા તમે શરમ વગરના માણસો છો, તમારામાં કોઈ નોલેજ જ નહીં લ્યા, આમ બાબુજી આમ શું- સમાજનું જ્ઞાન જ નહીં તમારામાં. હગું કરવું હોય ને તો અમલી પાર્ટીનું નોમ થોમ લઈ અને ઈકણ આપણને કોઈ ઓળખતું હોય એનું પૂછવું પડે કે ભાઈ હું આ ઘેર હગું કરું છું, આ માણસ કેવો છે, ચાલ ચલગતીની સેવી છે, એના વ્યવહાર કેવા છે, પછી હગું કરાય. હવે તો પૈસા બારીને સોરી જોયા પહેલા પાકું કરી દીધું તું આમ- લાલચમાં. આમ બાબુજી હારો લઈને આવ્યો, આખો હું હું તો કરું? લઈને આવું. અને જો તમે સરપંચ ની વાત કરો છો, સરપંચ ના ઘેર જતા છે, સરપંચ તો ક્યાં મારે કોઈ લેવા દેવા નહીં. તે તો એમ જ કી કર્યા મૂર્ખા મોરવાઈ રહ્યું તો સરપંચ ના રે. અને શંકરજી એમ કહેતા હતા કે મારે ને મારા હાડુ બેવાન છત્રી નો વાકરો છે એટલે મારે ને મારા હાડુ બેવાન મેં નહીં એટલે ના હોય તો સોમાજી તમે મોરવાઈ રહો
એટલે હું મોરવાઈ રહ્યો પછી એટલે તમે હારા ભાઈ થઈ ગયા. હા, એટલે મને તો હું વાંધો મોરવાઈ મોર શરમ જેવું છે કે નહીં? એનો હગો હાડું છે તો મોરવાઈ રહેવા તૈયાર નહીં તો એ મોણસ જેવો છે. જીવન એમ ઘેર આટલું બધું ઘર ભરાઈ જતું હોય તો મને રવા દે કે મને જખ મળશે લઈ લીધો જા, લઈ લીધો. એટલે રહ્યો તો બાબુ બાબુજી એ બધી વાત મારો કોઈ ખબર નહીં. મારા પૈસા પાછા લઈ આલો. આમાં જો આ પ્રોબ્લેમ નું સોલ્યુશન એક જ માણસ આલી શકે. કોણ? સરપંચ. અમે એ તો સરપંચ સિવાય વનો વળ આવે નહીં. પણ સરપંચ અને ગાળો દી ઈ કઈ ગાળો છે દી એટલે. કે તમારા બહેરામ ધોકા મેલું પણ ઈકન તમારે કગડી પડવું પડે અને એરો માણસ કોક રસ્તો કાઢે તો નીકળે, બાકી અરે પૈસા રહે ને તમારે નહીં નાખવા પડે. ના કારણ કે ગોમનો ડખો હોય તો હું તો પાડી આલું, બાકી બહારનો ડખો હું પડવા માંગતો નહીં. અને હું તો જોયા એ સારામાં શાંતિથી ઘેર ભક્તિ કરવાની બેહરાવાની, બાકી કોઈ જતોય એ નહીં. બાપા અને હોભળા તો ખરા, અમારું કેવું સરપંચ નહીં મોના અને તમારું કેવું મોન છે. તમે વાપરી લ્યો આ વાતમાં હું આવું ખરા અને મારાથી બે શબ્દો કહેવાના થાય તો સરપંચ ને કહું, બાકી હું હોમી પાર્ટીના ઘેર ના આવું. હા કશો હતો કારણ કે અત્યારે તો પંચાયત કરવા જઈએ ને તો શોખ માર ખાઈને આવીએ. અત્યારે પંચાયત કરવાની મજા નહીં. બાબુજી, પંચાયત કરવાની મજા પેલા આવતી, બોલે ને તો કોક મોન રાખતું. અત્યારે કોઈ અત્યારનો છોકરો તો હોમાઈ લાફા મેલી છે. ભરતા નહીં અત્યારે તો. હા, ખાલી આટલા મારા- અત્યારે આગેવાનોનું મોન છે જળવાતું નહીં. આજકાલનો છોકરો રહે ને હા. એ બધો વાઘ થઈ ગયો છે. તે ના હોય તો બાબુજી તમે સરપંચ ને બે શબ્દો કયો તો અમે આવીએ પછી નહીં જીવન. આપણા અંગાથી જીએ ને પણ હોવે. આપણે કેવું બાબુજી કહે એટલે આપણે હા હા કરી દઉં. તમારે હું વાત કરે અને સરપંચ ને રિક્વેસ્ટ કર્યો જે થાય બરોબર. સારું લે, બરોબર. હાલો. બાકી ઈવાના સિવાય તમારા કેસનો વળ લાવી શકે એવું કોઈ છે નહીં. મારે તો પછી શું હગું કરવું નહીં. બાબુજી શું હગું કરાવો તો પછી કરી નાખો. આ તમારા કેસમાં પિક્ચરમાં હીરો બને ને તો સરપંચ બને, બાકી બીજા કોઈનું કામ નહીં. આમ બાબુજી તમે નહીં અમે તો સાઈડ હીરોમાં કહેવાઈએ. ઈવન હીરો બનાવે પેલી શંકરીય વિલન. હમણાંથી ઘણા દાડોથી નીકળ્યો નતો ગામમાં ને સરપંચના ઘેરે જ્યો નતો. આમ તો નતું એ જવું. મોડીને મન વાળી લીધું તું, કીધું અમુક કોઈના દખલોમાં પડવું નહીં, કોઈના ઘેર જવું નહીં. પણ આ છોકરોને પાછી દાખલો કઢાવવાનો આવ્યો છે આવકનો. તે સરપંચના પાસે જતો આવું, ભેગો થતો આવું અને કહેતો આવું ભાઈ પંચાયતમાં આવો સરપંચ અને સહી સિક્કા કરી આલો, મારો છોકરોને દાખલો કઢાવો છે. બાકી મેં તો બધાને નાવા નેતોલવાનો સંબંધ કાઢી નાખ્યો. કોઈના પાસે બેહવાનું નહીં, કોઈના પાસે ઉઠવાનું નહીં, કોઈના ઘેર જવાનું નહીં, તો કોઈની સાથ પીવાની નહીં, કોઈની વાતો નહીં કરવાની. સરપંચ, હા સરપંચ, તું જખેમાં અને લાવેલા ભૂલો પડ્યો આવું છે સિસડી મેલી છે. બસ એ જ તમે. રોટલા ખાવાના લોટ બોટ પટી ગયો કે દોણા પટી ગયા કે હું તેમ ખીચડી ઉપર આવી ગયા છો. બોલવામાં ફોન રાખો ખેમા, પછી એમ ના કહેતા કે સરપંચ હેલ્પ હેલ્પ બોલું છું. અમે કોઈને બોલીએ છીએ? એવું સરપંચ લોટ પતી ગયો છે. મને 15 દાડાથી ગામમાં છે ભાડ્યો. હા, તો હે? ચોક કોઈના ગયો છે પાસે વાગવા. જાઉં છું, કોઈના પાસે જાઉં છું. આ તો કોમ પડ્યું છે ને એટલે તમારે ઘેર આવ્યો છું. બાકી દોણા ના હોય ને તો લઈ દો. 7 વીઘા ઘઉં આવ્યા છે અને મોટી હાથ કોથળા થયા છે. તમારે આવ્યો? કેમ આયા છે? ઓવે 7 વીઘા ઓવે તને કરે બાબા આલી. ભાઈ છે શેમ અમારી કણ વાયું છે. વાત કરો છો તે ચોકણ વાયું તે અમન કોઈ આલે ના આલે. અમાર બાપની છે એવું કરવાની છે, મોય આવટવાનું છે. તારા ખેમાં બરોબર છે, પોતાની જમીન માની પકવાય બધું જે પકાવવું હોય. અમે ઓય ઘેર પડ્યા રહો નહીં. ગામના સરપંચ બનાયા છે, કોઈ ઘેર ખીચડી મેળવા નહીં બનાયા. એટલે પંચાયતમાં સિક્કા મરાવાના છે, દાખલો કઢાવવાનો છે. મોય કણ આવ્યો છું. વાત કરો છો તે હડો. તું શું ભણવા જાય છે? હું ભણવા નહીં જતો. મારા કાર્યશીઓ ભણવા નહીં જતો. દહમામ છે પેલા પૈસા નહીં મળતા કોઈ શિષ્યવૃત્તિ ખૂબ ઓ, ખેમા. આયરું મળવાનું છે એટલે દાખલો કઢાવવા આવ્યો આ તો છું. દાખલો કઢાવો છે હા, ખેમા. હા, સમજી ગયો ભણો. આ તો મને ખબર નહીં બેઠો. ખેમા, પણ હાલ ટાઈમ નહીં ખેમા. ભણાન મમ્મી દેશે બહાર, ઘેર કોઈ નહીં. બપોર જેરી આવજે પંચાયતમાં. ખેમા બેસ બેસ ને એટલે કરજે. કોઈ તમારા પાસે કોઈ માગવા નહીં આવ્યો હું. હા તે હું શું આલ્યું છું? ગામના સરપંચ છો, ટાઈમ હોય કે ના હોય ઘેર બેહી રહેવા કોઈ સરપંચ નહીં બનાયા. ઈ કણ આવી અને સહી સિક્કા કરી આલો. હળો ભાવ ખાવો નહીં. એ ચો ભાવ ખાવ છું? તારે ના નહીં બારી ખેમા હા. બપોર શેરડી આવ્યો એટલે હા એટલે કોમ છે, બપોર જેરી આવજે. સહી સિક્કા થઈ જશે, તું ટેન્શન લે નહીં. ચાવી પંચાયત ની ઘરમાં પડી છે ને ઘરની ચાવી માર મમ્મી લઈને જશે. ખેતરમાં જો કામ જમવા જાય ખબર નહીં. તમે તમારી નર્વર પ્રમાણે આવો ખેમા, એટલે કોઈ કોમ ના કરી આવવાનું હોય. અમારે ઘેર કોમ હોય. સહી હું એ સિક્કા નવરો કરવાના નહીં. છે. તમારે કુવાટી છે. વાત તે હોકવાથી તમારે સવારે આવવાનું, હોજના આવવાનું, પાછા કે બપોરે આવવાનું. એટલે હું મારે બપોરે જ કોઈ તાર પંચાયત ખોલી ના બે હુતાણ. અમાર નવરાઈ વાત તાણા આવીએ તાણે. વાત કરો છો તું તો તે. રાતી આવ. અત્યારે રાતી આવીએ. કેમ સરપંચ નું કામ હોય તો અડધી રાતી આવીએ. તારે સિક્કો મારા બહુ હોય ને તો બપોરે બે આવજે તાર. અત્યારે મેં નહીં આવે.
નહીં આવતા ને અલે આપણે ના પડી સિક્કા નહીં મારી આલો તો આખો સરપંચ બદલી નાખ્યો બોલ નાખજો. સહી સિક્કોમાં સરપંચ ના બદલાય. એટલી બધો પાવર ના હારો નહીં બદલાવ સોનું મને બેસ કેવા બેસ આ બેટા ગામમાં વાપરો તો કેટલા બધો સંવેદન પોપડાની વાત નહીં સરપંચ વ્યવહારિક વાત કરો તો બરોબર છે બાકી ના મેળાવા આપણે ઓહો બાબુજી બધા તમારે સિક્કો મારવાનો તો કહો અમાર કોઈ સિક્કો નહીં મારવાનો. અરે આવો બેહો બેહો તમે લોકોના સિક્કા માર્યા છે ને આવાના સિક્કા હરખા કરી આલો. બાબુબા બેહો. કનો સિક્કો મારે કેવા મને કોઈ ખબર પડતી નહીં જો એમાં ભાઈ શેમાં આવ્યો છે તું? ચમ હું કરવા આયા છીએ કોમ છે એટલે આયા છીએ તમે તમારા પૈના વિહોમ નહીં પડ્યા તમે ના હોત કોઈ નહીં અમે તો આવીએ કે ના ના બરોબર છે ખેવા. હા અત્યાર સુધી મારું ખાધું પીધું ને ચલવ્યું અને અમુક ખરોટિયામાં આવે ને એટલે ભગવાનના ખોળામાં જઈને ભૈનાઈ બેસી જશે અમે તો ભાઈ ખરો ને કેરી બિહારી ફેવર હતા મોરવાઈ થયા છો ને કોક ખગુ કરાઈ દો ભાવ લાવે છે ગામમાં રોજ વાતો થાય છે તમારી અરે જબરી થાય છે હે મારો કાર્યો ના દેખવાનો કેન્સર રાખ્યું. એ બધી વાત બરોબર સરપંચ પણ આ હગુ ગામમાં આવું થતું હોય તો તમને ખબર નહીં પડતી કે આવું હગુ થાય છે તો ના પાડીએ. કોણ આ પારવાની આ તમારા આડુ શંકરીઓ લોકોના બૂચ મારે છે. એ બાબુજી જો બીજાની વાત કરશો તો ચાલશે મારા હાથુની વાત નહીં કરવાની હું તો ચોર છું અને આ ગામમાં બીજા બધા રહે ને સાવકાર છું હવે અરે હું તમે ચોર છો તમારો આડુ ચોર છે. કાઢી નાખેલો છે રાશિ છે આ વન આઈ હગુ કર્યું વન જીવન કોક વેવાઈ બન્યા છો ને તાર હોમિયામાં શેલે બે તોડી કાઢ્યું હગું. હા ઓવા એટલે કાઢી નાખેલો છે મારો હાથું તે તમને ખબર નથી એના ગોડા હે એ રે ગોડા છે મારા હાથું મોરખો તમે ઓળખો તમે ગોડા છો ના ના પડાય. સરપંચ મને તો ગામમાં વાતો થતી હતી ને તાને જ ખબર પડી હતી કે આ કૂતરાનો છંગ કોઈ દાલ કાશી નહીં પોકા એ કનું કૂતરા કી લે તને કીધું. થોડું મોઢું આમ ભાઈને બોલજે, હો, કેમાં? ખેમા, એક દાડો ખાલી એમ કીધું તું કીધું મોરવાઈ જો શોભો કાકો એમાં તો કેટલી ટણી ચડી જતી હતી. બે તો લાફા મેલ્યા તા મને. સીધા રસ્તે હેડો એટલે જતો. બાબુજી મારા હાથું હગું કરાવવું હોય તો હું ના કરાવું મારા હાથું હું નહીં ઓળખતો તો પછી તમાર મોરવાઈ તો પણ આ હારો થવા હું કેમ ઓળખ થયું તો તમે નતા ઓળખ્યા, અમુ ઓળખ્યા. કેમ નતો ઓળખે આખું ગામ બહાર પરો ઓળખી નતો એટલે ચાલે તમારો ગોઠિયા આડુ ખરો ને શંકરીઓ એ રોશન વાળી ગયો છે હોવાનું. એ બરોબર વાળી ગયો છે કુવો તો તે કીધું તું તો પુષ્કો મેલ્યો હા એટલે આ મુસાર ને તમે એક કોમ કરો હું શું કરું ઓન ગમે તે કઈ ખાડામાંથી બહાર કાઢો. ના બાબુજી ના બાબુજી જો આ રેસક કર્યું અને જે થયું છે ને એ હારું થયું છે અત્યારે આવું જ ચાલે છે ખોટો હોય ને એને પૂજાય અને સાચો હોય ને એ મુજાય વાત સાચી છે કોને ખાડામાં નાખ્યા તા હાથે કરીને હા આ ઓળખતો નહીં મારા હાથું ને તું બધું સાચું છે, સાચું તો કરે ને યાર. અરે હાચું જ છે કે મૂર્ખા તને ખબર નહીં પડતી કે આવડો મોટો સરપંચ છે એનો હાડું છે તોય મોરવાઈ બનવા તૈયાર નહીં તો તને હનું હુડ ચડ્યું તું. ના ના મોરવાઈ થયું હતું. આ દોચ્યું પેલું શું કહેવાય લુગડો લેવા એમાં મોરવાઈ થયા તા ના ના ના, તાને આ તો વાત કરી દે એટલે તો એ હગું લઈ સરપંચ, ગયો. બીજી બધી વાત જવા દો આ જીવન શું કરું? લૂંટી જશે લે યાર. રાતે લૂંટાય એના લસણી લૂંટવાનો છે ખબર સોચી ને તો એ સરપંચ તમારા હાડું ગોઠતો નહીં, તમોન ગોઠશે. મેં કીધું તું ઉપરથી કથન હોભળો. દોરો મને જોઈનો ઓન આઈનું કીધું કે હું જમીન રાખું છું તે ના હોય તો તમે બોનું કરવા પૈસા બધું આલો. રાખશે રે તો જમીન રાખશે ફેક્ટરી બનાવશે બે એના લાખ. બાપાની નહીં રાખી સતી રાખશે રે કેટલા? જમીન 2 લાખ 3 લાખ 3 લાખનું કરી ગયો છે. લઈ ગયો છે. બરોબર લઈ જશે તને બહુ લાભને બહુ હવા જતો મારો જોર કે હગો કરી આવો છે એક છોડીનો તતૈન હગો કરે છે ને બધો પાંથી પૈસા લીધા છે. ના અરે તો બહુ પાવર કરતા હતા સરપંચ તમે તો ચોર છો હાચું બોલ બે દાડા તો મારી આબરૂ કાઢી દો હોય તો અરે કે આ સાવકાર થઈ જશે ગોમના ચોમનો ટોપી કહેતો તો આડી ટોપી કે ચોર છે અને આને? હું વરઘોડું નીકળ્યું છે ને ગોરું જતું રહ્યું ને એટલે સરપંચ પાન સરપંચ યાર, જૂનો આવ્યો પકડજો ગોરું દોરીને જ્યું ના વાતમાં જૂનું ભૂલી જો ને. એ તો બુઠ્ઠો માણસ છે બુઠ્ઠો અને તમે બે રહ્યા ને એક નંબર ના જુઠ્ઠા છો કઈ બગાડ છે? જે વઢોણો ને એ જો આખી જિંદગી માટે આ વાત બધા પૂરી. હરખા જ છે એક જુઠ્ઠો ને એક લુખો આવું થયું છે. બાબુજી જો બાવળીઓ હોય ને એનું કોટા જ આવે ઓબો આવ્યો તો એને કેરી આવે કરવું કારેંગરું હોય ને એને કરવો જ કારેંગરું આવે કદી મેઠું ના કાઢી થાય. ના થાય મેઠું સાચી વાત છે. એટલે સમજી જવાનું હું હલે આ ધોળ 8 નંબર નો બૂટ તમાર જેવા લાલચમાં ફસવાય છે અને પછી આવવાનું પણ આવે બાબુજી અમન છેતરી જોયો હું કે 10 કિલો તો ખાલી 24 જ છે ઈવન પાન એના બાપાની ફેક્ટરી છે કાન હાલે જીવન 10 કિલો લેવા. અરે, ખબર પડે કે અત્યારે 2.5 લાખ રૂપિયા ઉપર ભાવ ચાલે છે. આ મુસોની વાતો કરે છે ને
બુદ્ધો શું જોતો તાને આમ તો કે છે કે મુસો સોયલો કરવા નહીં રાશી તાર આ તો ગોમ જતી રહી બેહી રે સોયલા હું તું મંજીરા વગાડે જા અરે ગોમમાં તો ધોતી હાથું રાખતો નહીં હે અને જાકે જા પડેલી અમે ઈકનથી ખેતર લેવા જતા ને તે પેલા મેલી છે લાકડીઓ ઉભા મોરવાની બરોબર મેલી હો મેલી 13 મહિના તો 13 ભાઈ બનાવે છે રે અરે મારો 19મો નંબર હતો આવ્યો કે નહીં મોટા તો પતિ જીવન તારું થઈ ગયું છે આમ હું અનાવો હું જોશો ને બીજો હમું જો કે બીજા ક્ષેત્રો નહીં મારાથી છત્રીનો વકરો એના વગર હું પગ મેલતો છું મારો છત્રીનો વકરો છે ને પણ તમારી દુશ્મનીનો બદલો આપડે લઈ લઈએ એને ગમે તે કરીને મારે હું કઈ ખાટા દોત કરવા પડે અલ્યા પૈસા વાળાના પૈસા કોક દાડ તમને ના ના, નડશે. મારો તો ભાઈ નતો સરપંચ ગમે તે પણ આપણી ગોમની ઇજ્જતનો સવાલ છે. હા, સાચી. હું આયો તો- સરપંચ નહીં જીતબર એ દાડ સરપંચ કહેતો તો નતા મોનતા આમાં વાળ્યો ના વળે હાર્યો વળે મારી વાત સાંભળો હું આવ્યો તો સહી સિક્કા કરાવવા માટે પણ આમાં જીવણી આવવાની વાત સાંભળી છે ને પરભાળા ગામમાં આપણા ગામની આબરૂ છે. ના ના અરે ફોરોજી હું તો મરવાય છું કે ઓવા નતા સરપંચ મોનતા કોઈ દાડો કેવાય. નહીં કે ઊંધા પડી જ એકતા નીકળ જાય અલ્યા, આ જીજે ટુ વાળો ખેમા મૂર્છા હંગાતી હોય ને તો જ તમે કણ્યો ચાલો એટલે નામ નહીં કહેવાતું. મારા હું લેવા દેવા જાસો ભાઈ ના ઈકન ને મોટા ઉપર જ હતા લેવડો ઘેર જાઉં છું. કાકા. મેં તને જોન લઈને મારા વગર તો શેષેલો પાપડે નહીં ભાગાયો તમારાથી ના 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 વાત જ કરશો નહીં અરે બેટા ગોર ખોય તો એ રે અને હું કરવો છો ને ગોર એટલે કે સરપંચ ખો સરપંચ આટલો વખત ખાલી ખરાઈ રે ને ના જીવન ખરાઈ નહીં રહ્યો પણ. એટલે એ ડાયરેક્ટ કીધું તું જીવણિયા અરે લાડવો રહ્યો ને બહાર ને કાઢી એક મોયને ઉતારી એક હવે હાલ હું ઉતરી ગયો અત્યારે તો દુનિયા સજ ને તારે સરપંચ ગમે તે કઈ 3 લાખ રૂપિયા મારા અત્યારે પાછા લાગ્યા. જીવન મને હાલે. જુઠ્ઠું બોલો તમારા પણ હાડું જુઠ્ઠી હાલે. બોલો સરપંચ કોક વિચારો કોક કરો અને હું તો કઉ છું તમારા વગર કોઈ કશું નહીં કરે અને એક બીજી વાત કે તમે ગામના સરપંચ છો આમ મારા ઉપર આવ્યું છે અને તમારા ઉપર આવ્યું છે અને આપણા બે જણાને ભેગા થઈને કોક કરવું પડશે અને એ શંકરીઓ છે ખેતરની ગાજર મૂળી છે એની આપણો પાટ તો બનાવવો પડશે કા શંકરીઓ ઇનમ બનાવી નહીં જો આ પોચું પાડી છે હોય કણ છે મોય નહીં આવતો હકુ કરાવવું હોય તો કે હાટું જોઈ જોઈશો સારું હોય તો એરે જોણી જોઈને જ આવું કે હોય ચાલશે એટલે ચલવી લીશે અમે સરપંચ તમે બાગર બિલ્લો છો અને તમે જ ચાલશો અમે જો બીજું કોઈ નહીં તાકાત ચાલે. બતાવવાની આવી છે ને એને ચોદી નથી દેખાતી હા અમે- એ બે ભાઈ નહીં ચોદી નથી દેખાતી આ મને શું ખબર છે કે અમે ખબર પડી ગઈ છે કે આ પોણે મગ ચડી એવા નહીં એટલે આયા છે તમારા બાવળોમાં બર છે બધું એ છે અમારા પાસે તો તમે હેડો પૈસા લઈ દેવડાવો મારા બીજું કોઈ કરવું નહીં એ લઈ જાતા ભાઈ. શાંતિરાજ અમે પેલા હરક પદુડું થઈ જાય છે ને અમે કૂદી રહ્યો છે મારા એકલા નહીં મારા હાડું ના છે પાછા બે તારો હાડું છે જીવણિયા બધા તારા જેવા કુવામાં પડે છે ને પછી ડૂબાય ને એટલે કીધું કે બતાવજો બતાવજો પછી શું ભરે તારો ભા કુવામાં પણ મને શું ખબર હતી કે કુવામાં પડવાનું એ તો છે ત્યારે તો જોવું પડે મેં પાણી શકે નહીં આ લઈને આવ્યો તું અને વરગાડ્યું જે બધું ઓટો હાલ્યા એને લાયકી કે તારી પેલા અને મૂર્ખો તમને ખબર પડવી જોવે એક વખત સરપંચ ને કીધું તું કે લે મારા હાડું વાત મારા આગળ કરવાની નહીં અને એના મારે કોઈ લેવા દેવા નહીં અને કહેતા હતા કે એ હગું ના કરતા એ દાડા કહેતા હતા પણ એવાની વાત ના હોભળી અને હોભળી લો મારી વાત આખી પંગત ખોટી હોય પણ મારો અંગત રે ને એ કદી ખોટો ના હોય વાત સાચી. જીવણિયા અમે કોઈ બી વાત કરતા હોય ને મૂળ સુધી જોડીને બેઠા હોય અને શંકરીઓ રહ્યો ને એ તો તળિયા વગરનો ઊંડો કૂવો છે આ બધું અને જ કર્યું છે બીજા કોઈને નહીં કરે અરે જ લઈને આવ્યો છો મારા ઘેર અરે ઓના લીધા હું ભરવાનો છું બીજું કોઈ નહીં કના લીધે ભરવાનો લે તારા લીધા કના લીધે ભરવાનો તું હા તારા 10 કિલો ચોદી આવત તો તારા ઘેર આવત 8 તોલા હોનો આવત તો તારા ઘેર આવત 5 લાખ રૂપિયા કેસ આવત તો તારા ઘેર આવત અને પોની ભરત તારા ઘરનું તો બાયરી તારા ઘેર ભરત રોટલા ખોત તો તું ખોત મને ખવડાવત પાછો બરોબર છે અમે જોને હેડી છે ખેમાં અમે ટેટા ગોળ ફૂટે છે. ના ના બરોબર છે ઉઠી જા ત્યારે આમ તો તને આપી જોવે મારવા થાય ને મારા હું સાથે મને બધા ચરી બેવ તારું જ કાકા. મારવા ગણી નીને ઘેર શું લઈને જવાનો આવતો તો મને પૂછ્યા વગર વ્યવહાર કર્યો છે જમીન લઈ આલા હતા બે ભાઈ ને શરમ આપી બે ભાઈ ની બે જણા તો દાગીના લઈ જતા એકલા કી મારતો બે ભાઈ આવી છે એકલા. મને લઈ જતો લઈ બધી જતો વાત મને? મેલો આજનો દાડો ટાઈમ આલો કાલે કોક કરીએ ગમે તે ગમે તે કરો સરપંચ બાપુજી. અને તમે હંગાત રહેજો જીવણિયા કાઠા થવું પડશે અને કાઠા રાખો ને તો પૈસા આવશે ને બધું આવશે પણ એના માટે રહ્યું ને બૈરા કાઠા રાખવા પડશે ને આમાં તોરવાય પડશે હવે કાઠા જ છે એ નાના પૈસા આપણે તો ખાલી છે સિક્કા કરાયા હતા હો મારા કોઈ લેવા દેવા નહીં આપણો કશું ડખો આ કરવો પાંચ નહીં જણા મથીન કંટાળ્યો છું ના ના ચોકન હેડો તું ઘેર
તારા વગર નીકળ કશું નહીં થાય એના કરી તું ર તારું કોમ છે ઈકન. ના ના જોકે ભાઈના પાસે હાલીને બધા વછી ભાઈના પાસે મારો ભાઈ હા, એટલે? હે? રોટલા ખવડાવે તો કાઢી લીધા પણ બધા આપણે વચ્ચે કાઢી ગો લો. મચી આબરૂની પથારી ફેરવીને મારી મૂકી આબરૂ કાઢે ને કે ના હોય તો દીધી. હેડ મોના- હંગાત. મોના એના હંગાથી છૂટા છેડા લઈ લ્યો તમાર મારા હંગાથી જ શોભો આટલો એના તો હંગાત પાર ના પાડવા મેળાવો. દે. લો, ના હું હાલ દાગીના બચ્ચા કઈ ના દેવા પડશે હો ચાલો જીવણી લઈ જા તમારો હાથું છે અંગત તો તમારે આબુ જ પડે કે ચિંતા કરશો નહીં આજનો દાડો ગમે તે કોક કરીએ કોક કરીને હસેડો હલાડીએ અને આ પૈસા પાછા લાવવાનું રાઈટ કરીએ કરીએ પછી. મારા મજૂરીના પૈસા. બબડો એનું પાઠ ભણાવવો પડશે બધા જોઈશે પણ કે ખેરવે નહીં જોય એ તો સરપંચ ત્યાં જશે ને એટલે એને ખબર પડી જશે કે અમે સરપંચ પડ્યા એટલે ભલભલા અલી જશે ના હું હાલી દેવા પડશે છઠ્ઠી નું ધાવણિયા દલાઈ દેવરો અને સરપંચ એને ખબર પડવી જો કે અમે આ 19 ક્ષેત્રે પણ વીમો નહીં ક્ષેત્રું એવું થવું જોવે જીવણી કાલ તૈયારીઓ કરો તૈયાર બીજાને છેતરી અને તમારે આગળ થઈને કોઈ આગુ પાછું થાય ને તો આગળ વળી લેવું પડશે અરે ટસકો મેળવાનું થાય તો જીવન ટસકો મેળશે. વાપરી લો અને જીવણી જો પાછા પગ રહેશે તો હું ટસકો મેળ્યો બસ. બીજી વાત રવા દો ટસકાની વાત ના કરતો જીવન. ઓમ આખા ગામનું ઉછીનું વરીને ઘેર આવો છો એટલે એમાં તમારું છે એટલે વરવું પડશે બાબુજી આ મૂસો કોઈ સહેલો કરવાની રાખી જો. ખાલી એક વખત ના હોમો લઈ જાઓ પછી જોજો હાલ તો જઈને એટલે આવ્યા. સરપંચ હંગાતી હોય એટલે એમ. એમાં કાલ 10 વાગે તૈયાર થઈ જાય સહી સિક્કા કરી આવજો હોત ને હા કેમાં થઈ સરપંચ આવજો. મારા બેટા સાચી સલાહ તો પેલા લેતા નહીં બરાબર ભરાઈ રહેશે ને એટલે સરપંચ પહાડ આવે છે પણ તમારી એ બેઠી દેવા કઈ નાખ્યું છે હાખો પૈસા તો આજની તો કાલ શંકરીઓ તો હાલ છે પણ પેલા તો મારા જ લેવા છે પૈસા તમારે કશું લેવું નહીં પણ કેમ? શંકરિયાન પાઠ ભણાવવું પડશે ભલે ભલે પાઠ બનાવી શંકરીઓ હું ગાજર ની મૂડી છે બસ કશો વાંધો નહીં કાલ 10 વાગે તૈયાર થઈ જજો હારો હા